અને જોઈ શકો છો સફેદ ડુંગળી છે, સરસ મજાના મરચા જો લાલ લાલ જો પોપટાઈ સરસ મજાના બેહી ગયેલા છે. હજી દાણા ભાવ તો કઈ છે નહીં કઈ, ભાવમાં તો તારે 250 થી 300 રૂપિયા કે છે બજાર પર. અને ખાલી આમાં દડો મોટા કઈ નાખીને તો તોડું મોટું થઈ જાય. રોજ તમે ટ્રાય મારજો એક વખત. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે બધાને? અને અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે જો અમારી ડુંગળી મોળાઈ ગઈ છે અને કોથળા ભરીવાળા છે અને મારા ચપ્પલ ખોવાઈ ગયા છે. તો હું ચપ્પલ ગોતવા આવી છું અને પાર્થુના પપ્પાએ નીણ વાઢી છે એ હું લેવા આવી છું. કેમ કે આજ નવરા થઈ ગયા છે, કેદુના લગ્ન અને ડુંગળી બધું હારવાર કામ હતું અને હવે નવરા થઈ ગયા છે. જોઈ શકો છો આ ડુંગળીના ઠેલા એટલા અહીંયા ભરાણા છે, 9 ઠેલા જેટલા. અને બીજા અને જોઈ શકો છો આ સફેદ ડુંગળી છે, એમ પાળે રોપ નાખી દીધો હતો ને તોય સરસ મજાના દડા પાળે થઈ ગયેલા હતા, તે મોળી નાખ્યા છે. અને એટલે હાટું ક્યાં હેડમાં લઈ જાવી. અને સરસ મજાની ધોળી ડુંગળી છે. આ ખાવાની મજા આવે કે ન આવે કંઈ ખબર નથી, એમ કોઈ દિવસ ખાધી નથી આ સફેદ ડુંગળી. અને આ લાલ બોરીઓ ભરી છે અને આ ડુંગળી મોળાઈ ગયેલી છે, એમાં કોઈ ખારી નથી ને ઊભી રાખેલી છે. પણ મારા ચપ્પલ ખોવાઈ ગયા કે જડતા નથી કાલના, ગોતવા આવી છું ચપ્પલ. અને જો અમારા વરિયાળીનો છોડ છે સરસ મજાનો, અને એને વરિયાળી પણ આવી ગઈ છે. આ પીળા ફૂલ આવે છે વરિયાળીને, અને નાની નાની વરિયાળી પણ બેસી ગઈ છે સરસ મજાની, જોઈ શકો છો. અને આપણા મરચાં જો 1 નંબર પાકી ગયા છે અને આજે વીણવાના છે. સરસ મજાના મરચાં જો લાલ લાલ ટેટા પાકી ગયેલા છે અને આજે વીણવાના છે. મારા હાથ કેમ એવા છે, મેં ડુંગળી મળીને તે મારા હાથ એવા છે. જો મરચાં સરસ મજાના પાકી ગયેલા છે અને મરચાં આપણે આજે ઉતારવાના છે. અને આ અમારા ગુંદા છે અને નાળિયેરી પણ સરસ મજાની થઈ ગયેલી છે. અને આ બાજુ અમારે 2-3 ટમેટીના છોડવા છે. આમાં ટમેટા સરસ મજાના આવેલા છે, આવા કાસા પાકતા જાય એમ લેતા જાય છે. અને થોડાક જનાવરા પણ ખાઈ જાય છે એટલે વાંધો નહીં, જનાવરાના ભાગમાં હોય જનાવરા. અને આ ટમેટીના છોડવા છે, આનું બિયારણ રાખવાનું છે. આ એક લૂમખે 5-5 ટમેટા આવે એવું બિયારણ છે ટમેટાનું. આ 2 ટમેટી છે. એમ જુઓ ટમેટીના છોડમાં તમે ટમેટા જુઓ પહેલાં કેવા છે એ જો આવા કાંક ટમેટા આવેલા છે અમારે ટમેટીને. અને એક ટમેટું કેટલું વજનવાળું છે. પાન ઓછા અને ટમેટા વધારે એવી રીતના ટમેટા આવેલા છે. પાન ઓછા ને ટમેટા વધારે એવી રીતના ટમેટા આવેલા છે. અને આપણે નીણ વાઢેલી છે ઝાર, એ ઝાર આપણે લઈ જવાની છે ઘેરે માલને નાખવા. અને થોડી ધોળી ડુંગળી પડી છે એ આપણે ઘેરે વેવી લેવાની છે. અને શુક્રવાર છે એટલે કપડાં ધોઈ નાખવી. અને કપડાં પણ મારે 2 દિવસના ભેગા થશે, કપડાં ધોઈ નાખવી. અને પછી કાલથી પાછું હીરામાં વહી જવાનું છે, કેમ કે 10 દિવસની રજા પાડી હતી એની, એટલે હવે હીરામાં તો જવું જ પડશે. હમણાં કા ધોરિયામાં પીવે છે ડાયરેક્ટ આમના ડ્રીપ બંધ છે અને નોઝર અત્યારે આવી ગઈ છે. તો આ નોઝર દાટી દેવાની છે આપણે. અને જો આ સૈણા થઈ ગયા છે આપણે 1 ક્યારો. પોપટાઈ સરસ મજાના આવી ગયા છે, પણ હજી દાણા થોડાક નાના છે એટલે ઓળા પડાય એવા નથી સૈણા. અને ઓળા પાડવા હાટો આજે આપણે કોકની વાડીમાં સોરી કરવા જવાની છે. સોરી આવે છે ને મારા કાકાજીને એની વાડી છે, એમાં ઓળા થાય એવા સૈણા થઈ ગયા છે એટલે લેવા જવાના છે. ને કેટલાય દિવસ થઈ કીધું પણ આજ નવરાઈ આવશે તો હાનના લઈ આવશું. અને જોઈ શકો સૈણા કેવા સરસ મજાના છે. જો પોપટાઈ સરસ મજાના બેસી ગયેલા છે, હજી દાણા બેઠા નથી. અને ફૂલ પણ છે જો એવી રીતના સોડામાં પોપટા સરસ મજાના બેસી ગયા છે. હજી દાણા નથી આવ્યા, કાસા દાણા છે આવા જો લીલા. આ 2 કેરા છે, એક આ કેરો આખો છે. જોઈ શકો દોસ્તો આપણે આખો કેરો સૈણાનો છે આ બાજુ, અને આ બાજુ પણ સૈણાનો છે. અને પોપટા પાકવા એવા થોડા ઘણા બાકી છે હજી.
હજી 15-20 દિવસ વહી જાય કેમ લાગે? પાકી જાય પછી આપણે ખાવાના જ છે. એટલે ભલે સમય ભલે વયો જાય પણ હારા પાકી જાય પછી ખાવાની મજા આવી જાય. અને આ ઝાડનો કેરો અમારે પોપટે આવી ગયો છે. પોપટે એટલે જા પોપટે કહેવાય. આવું જે થાય એ પોપટે કહેવાય છે. મને પહેલાં ખબર ન પડતી પોપટે એટલે શું કહેવાય એમ. પછી મેં પૂછ્યું એટલે મને કીધું કે પોપટ એટલે આવો પોપટે આવી ગયો છે. આને પોપટ એક આકાર થઈ જાય એટલે પોપટ કહેવાય. જો એવું છે. હા જો અહીં આ પોપટ જેવો આકાર છે. હા પોપટ એક આકાર થઈ જાય જેવો હોય તેવો છે ને અહીંયા. આ પોપટ એક આકાર થઈ જાય પોપટ કહેવાય. અને આ નીન વાઢી નાખી છે ને આપણે હવે લઈ આવી. હાલો જો આપણે ઝાડ છે આમાં શેડે શેડે વધારે મોટે ઝાડ થઈ ગઈ છે કેમ કે આમાં પાણી વધારે ભરાય છે અને ઢાળ પડે છે અને ઉપર થોડું સડા છે એટલે પાણી સારું નથી ભરાતું. પણ દોડ્યું આવે પાણી. દેશી ખાતર નાખીને પછી મેં ચણા કર્યા છે. અને જો પોપટા કેવા સરસ આવેલા છે. અને જે આ છોડ ફૂંકાઈ ગયો એને હખલી કહેવામાં આવે છે. આ છોડ ફૂંકાઈ ગયો છે એ હખલી આવી ગઈ છે. આવા પોપટા ફૂંકાઈ જાય એમાં દાણા હારા નથી આવતા અને એને હખલી કહેવાય છે. અને નીણ વટાઈ ગઈ છે એ ચાલો લઈ આવી. નીણની તંગી છે એટલે ઝાડ આપણે થોડી થોડી વાઢવાની છે અને થોડી થોડી નાખવાની છે. કેમ કે તારે નીણની તંગી ફૂલ છે. જે ઝાડ નાની નાની છે તો વાઢવી પડશે કેમ કે નીણની તંગી ત્યારે ફૂલ છે. અને જે જો નીકળી નથી તો માલનો સારો છે એ ખૂટી ગયો છે લીલો એટલે વાઢવી પડે છે. કેમ કે લીલા વગર કંઈ હાલે નહીં. અને આપણે એટલી લઈ જવાનું છે ને એટલી હાંસ હાટું રાખવાની છે. તો આપણે પૂળો માથે ચડાવી લીધો છે ને આમ ફરી નાવાનું છે. સણ્યામ નથી હાલવાનું કેમ કે સણ્યા મને ખાજવે બહુ ખાર આવે ને તે. જો ઢગલો સારો કર્યો છે. આ બધું કુકરા કાઢ્યા છે અને આ ઢગલો સારો કરેલો છે. આ ઢગલો સારો કરી નાખ્યો છે. આવો છે ઉતારો અંદર જોઈ શકો. અને આ ઢગલો સારો કરવાનો છે. જો કેમ કે અમુક જો લાલ હોય અમુક આવા સફેદ દડા હોય. જોઈ શકો આ સફેદ દડા છે. આ રોપની સાથે આવેલા દડા છે અંદર અને અલગ કાઢ્યા છે. અને આ બાજુ આવું ઝીણું હોય આવું ઝીણું એ નોખું કાઢ્યું છે. અને આવા દડા છે જોઈ શકો. એ અહીં કંઈક મૂક્યા છે આપણે જોઈ શકો. મોટર ચાલુ કરવા આવ્યા છે કેમ કે પાણીના અમારા વારા હોય છે અને પરીનભાઈનો વારો છે અત્યારે. તો એ મોટર ચાલુ કરવા આવ્યા છે. તો હાલો પરીનભાઈ મોટર ચાલુ કરી દો કે આવડશે? હાલો ચાલુ કરો. હાલો હું જોઉં છું. જો પરીનભાઈ અહીંથી મોટર ચાલુ કરે છે. હા થાય ચાલુ કરો. જો પરીનભાઈ મોટર ચાલુ કરી દીધી છે અમારે. આ અમારા મોટા ભાઈ છે. મારા દાદાના દીકરા છે. અંદાજ મોટા છે. એટલી ડુંગળી હારી કરીને આપણે ઠેલા ભરી નાખવાના છે. જે ઠેલા થાય એ ભાગમાં હોય એટલે ઠેલા થાય. 20-25 ઠેલાની ગણતરી છે આમાં જોઈ શકો. તો ચાલો હવે ડુંગળી હારી કરવા માંડું. હવે તો આવી રીતે ડુંગળી હારી કરવાની છે આમાં. કે અત્યારે ભાવ તો કાંઈ છે નહીં કાંઈ. ભાવમાં તો અત્યારે 250 થી 300 રૂપિયા કહે છે બજાર ભાવ. પણ અત્યારે 250-300 બજાર ભાવમાં કાંઈ ખેડૂતને કાંઈ વધે નહીં. ખાલી ખેંચવાની દાડી અને દવા પાણી નીકળે. કેમ કે કાંઈ નફો ન થાય આમાં. કેમ કે એ પ્રમાણે ભાવ નથી આપણે. અને મિનિમમ 500 થી 550 રૂપિયા ભાવ હોવો જોઈએ ડુંગળીનો. તો જ ખેડૂતો 2 પૈસા થઈ જાય. કે કાંઈ થાય નહીં. આમાં ભીખ ભેગા થઈ જાય આપણે આ ડુંગળીમાં આ ભાવમાં. એવું છે. આંધો યાત્રા ખેતી તો બહુ મુશ્કેલીનો સમય થઈ ગયો આ ખેતીમાં. કેમ કે ખેતીમાં ખર્ચો પૂરો, મજૂરી પૂરી, ભાવ ન મળે, ઉતારો ન આવે. એવું છે આંધો આમાં. તો ચાલો આપણે હવે ઢગલો સારો કરી નાખીશું અને પછી આપણે ઠેલા ભરી લેવું. તો ચાલો જલ્દી સારો કરી નાખીએ. આ જો ઠેલા ભરી લીધા છે એટલા જો અહીંયા 25 ઠેલા હશે લગભગ 25 છે. હા એટલા છે. 25 ઠેલા છે ને. તોય ડુંગળી એમની સોંપી નહોતી અને આ રોપ છે એ નીકળતો હતો કોક ભેગો. એમી પાળે નાખી દેતા હતા રોપ તો એના દડા સરસ મજાના થઈ ગયા છે. જો
પાળે ખાલી એમ સોયપા નથી આમ નાખી દીધો હતો, કેમ કે ધોળી ડુંગળી અમારે નહોતી કરવાની, કોક હતા અંદર, તો એ દડા સરસ મજાના થઈ ગયા અને 2 ઠેલા ભરે ને એટલી અમારે ધોળી ડુંગળી થઈ છે. આ ખાવાની મજા આવે નહીં, પણ આ તીખી બહુ લાગે વધારે, પણ ન હોય તો હાલે ખાવામાં. અને એમ જો ભરી લેવી છે તગારા ધોળી ડુંગળીના ઈંડા જેવી ધોળી ડુંગળી છે. અમારે જ્યારે રસ્તો ખુલ્લો છે એટલે લાશ કાઢવાવાળા નીકળે એટલે અમારે ઘૂંઘટ તો કાઢવો જ પડે, એમનામ તો ન હાલે. અમે ગામડામાં રહી છીએ, પણ અમારે છે ને લગ્ન પ્રસંગ હોય તો અમારે લાશ દાંડિયા રાસમાં જ નહીં કાઢવાની, બાકી અમારે લાશ કાઢવાની જ છે. અને અમારે મર્યાદા બહુ કા પણ મારે પાછું હોવું ને અમારે લાશ જ કટાવવાની હો કાંઈ. હવે લાશનો રિવાજ હવે બધે વહી ગયા આપણે. પહેલાં લાશનો રિવાજ એટલે હતો કે લૂંટારા હતા એ જાનો લૂંટી જતા, એટલે હવે ક્યાં કોઈ લૂંટારા છે, હવે આમનામ બધા લૂંટી જાય. લૂંટારાને ભિખારા છે કે તો બધા ભિખારા છે, લૂંટારા કોઈ નથી. અને જો સફેદ ડુંગળી આપણે ભરવા મળી, હવે આપણે બહુ બીજી સરસા નથી કરવી, આપણું કામ કરવા મળી. જે કોઈ ભાઈ ને આ સફેદ ડુંગળી પાવડર બનાવવો હોય અહીંથી લઈ જાય. શેનો પાવડર? ડુંગળીનો સોપડવાનો. હા, શેનો? મોઢે સોપડવાનો પાવડર બને આનો. હા, તો તમારે હાટું બનાવી નાખું? તારે હાટું બનાય. મને ક્યાં સોપડવો ગમે, હું પાવડર જ નથી. અને ખાલી આમાં દડો મોઢે કઈ નાખીને તો થોડું મોટું થઈ જાય. રોજ તમે ટ્રાય મારજો એક વખત. અત્યારે મોઢાનો મેલ નથી, મનના મેલા વધારે છે, એટલે ડુંગળી ખાવ એટલે મેલ મોઢે તો મેલ કઈ રીતે વયો જાય, પણ મનના મેલા હોય ઈ કહો તોય ન જાય. ડુંગળી ખાવ એટલે વયો જાય. હાલો, જો આપણે તગારું ભરાઈ ગયું છે, હવે આપણે ઘરે નાખવાનું છે.